આપણે આવી ગયા છે કડાણા ડેમ. તમે અહીંયા જોઈ શકો છો મિત્રો. આપણે આ નીચે હતા, હજુ હવે આપણે ઠેઠ ઉપર જશું. તો મિત્રો આ કડાણા ડેમ 1989ની અંદર બનાવેલું અને 240 મેગા વોલ્ટેજ ઉત્પાદન કરે છે. આ રસ્તો દેખાય છે, એ રસ્તા આવેલા અહીંયા બે રસ્તા છે. એક ઉપરવાળો છે જે કડાણા ડેમ પર જાય છે તે છે. તો મિત્રો અહીંયા આદિવાસીના સ્ટેચ્યુ તમે જોઈ શકો છો. મંદિર જોઈ શકો છો, જય શ્રી નંદીનાથ મહાદેવ મંદિર. તો મિત્રો આપણે દર્શન કરીશું. તો મિત્રો અહીંયા દર્શન કરી શકો છો મહાદેવના. અને અહીંયા હનુમાન દાદાનું મંદિર છે, તમે જોઈ શકો છો. છેડ લાગીને આપણે નજર નથી પાડતી એટલે કે અહીંયા પાણી છે. તો ઘણું બધું અહીંયા સ્ટોર પાણી છે. તો નમસ્કાર મિત્રો, ફરીથી આપણા વિડીયોની અંદર એકવાર આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજના ખાસ વિડીયોની અંદર આપણે આવી ગયા છે કડાણા ડેમ. તમે અહીંયા જોઈ શકો છો, આ છે કડાણા ડેમ. તો મિત્રો જ્યારે પણ તમે કડાણા ડેમ આવો છો તો તમારે આ જે રોડ દેખાય છે તે એ બાજુ નહીં જવા દે. તમારે તૈયારથી બાજુમાં રોડ છે જે ત્યાં ડેમનું કામ ચાલી રહ્યું છે, તે માટે ત્યાં તમને નહીં જવા દે. અને આ રસ્તા તમે જોઈ શકો છો, જે રસ્તાને સાઈડમાં ઉપર એને આવવાનું અને ઠેઠ ઉપર જવાનું. અને ત્યાંથી તમને આ ડેમનો પૂરો વ્યૂ જોરદાર દેખાઈ જાય છે. અહીંયાથી તમે જોઈ શકો છો. મિત્રો જોઈ શકો છો, આ કડાણા ડેમ છે. ને જે આપણે પાછળથી રસ્તો આવેલો તો આ રસ્તો દેખાય છે, તે રસ્તા આવેલા અહીંયા બે રસ્તા છે. એક ઉપરવાળો છે જે કડાણા ડેમ પર જાય છે તે છે, ને એક નીચે છે જે તમને મેં આગળથી ઉપર રહીને બતાવ્યો. અને ઉપર એક રસ્તો છે, જો એક ગાડી પણ આવે છે, ત્યાં જઈને પૂરો ઉપર વ્યૂ જોઈ શકો છો. તો મિત્રો ફાઇનલી આપણે ઉપર આવી ગયા છે. અને જેવો તમે આવો તો આ રીતના કંઈક વ્યૂ છે. અહીંયા ગાડી પાર્કિંગ કરવા માટે છે. અહીંયા બધી ઘણી બધી ખુલ્લી જગ્યા છે. અને જેવો તમે ઉપર આવશો તો અહીંયા મહાદેવનું મંદિર જોવા મળે છે, જય શ્રી નંદીનાથ મહાદેવ જોઈ શકો છો. ને આ રીતના કંઈક ડેમ છે, કડાણા ડેમ જોઈ શકો છો તમે. તો મિત્રો ડેમ ભરી જઈએ અને પહેલાં મંદિરે જઈએ. તો મિત્રો આપણે દર્શન કરીશું, પણ અહીંયા જારી મારેલી છે અને લોક પણ મારેલું છે. તો બહારથી આપણે દર્શન કરી લઈશું. તો મિત્રો અહીંયા દર્શન કરી શકો છો મહાદેવના. તો મિત્રો જેવા તમે દર્શન કરીને આવો તો અહીંયા હવન કુંડ છે અને અહીંયા હનુમાન દાદાનું મંદિર છે, તમે જોઈ શકો છો. મંદિરની અંદર મિત્રો આ છે મહાદેવનું મંદિર અને અહીંયા બાજુમાં સ્ટેચ્યુ જોવા મળે છે. તો મિત્રો અહીંયા આદિવાસીના સ્ટેચ્યુ તમે જોઈ શકો છો. તો આ છે ઉપરનો વ્યૂ, જે આદિવાસીનું સ્ટેચ્યુ છે, મહાદેવનું મંદિર છે અને આપણે ગાડી પાર્કિંગ કરેલી તે જગ્યા છે. અને અહીંયાથી કડાણા ડેમ જોરદારનો વ્યૂ દેખાય છે, જોઈ શકો છો. તો મિત્રો આ કડાણા ડેમ 1989ની અંદર બનાવેલું અને 240 મેગા વોલ્ટેજ ઉત્પાદન કરે છે. તો મિત્રો આપણે પેલી બાજુ કડાણા ડેમ જોઈ લો. અને પેલી બાજુથી રહીને પાણી છેટ લાગીને આવે છે, તો ઘણું બધું પાણી છે અહીંયા. છેટ લાગીને આપણે નજર નથી પાડતી એટલે કે અહીંયા પાણી છે.
તો ઘણું બધું અહીંયા સ્ટોર પાણી છે, તો તમે જોઈ શકો છો. તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટની અંદર જણાવો, અને જો આ કડાણા ડેમ તમે ના જોયો હોય તો જરૂર મુલાકાત લો અને લાઈક કરો, શેર કરો, અને આપણી વિડીયોની અંદર ના હોય તો તમે સબસ્ક્રાઈબ કરી લો.